નગર તમારી ગાડી જપ્ત થઈ જાય, પાછી ખેંચાઈ જાય। तो आके तो मैं घर पे तो आ तेरे देख लूंगा मैं। अब तो भाई नहीं था अब जो आप वो बोलिस ना तो तारे जाने मैं बोले नहीं कहते बरोबर। मुझे सब आती है, हिंदी आती है, गुजराती आती है, सब आती है। तुम हिंदी में बात करते, मैं हिंदी में बात करता हूँ। तुम गुजराती बोलते मैं गुजराती में बात करता हूँ। तेरे को मगज है कि नहीं है? તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આજ આપણે લઈને આવ્યા છે ગજબ ખતરનાક વ્લોગ। અને આજનો વ્લોગ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજનું ટોપિક આપણું શું છે। અને મને તો અત્યારથી જ તે દાંત આવે છે કે મારા બનેવી કઈ રીતનું આ રિએક્શન કરશે। તો આપણે સિમ કાર્ડ પણ મારું બીજું એક નવું મેં કઢાવ્યું છે આજ। તો એ સિમ કાર્ડ આ ફોનમાં નાખી દીધું છે અને હમણાં એને ફોન કરવી અને એવી મજા લેવાની છે ને, અણી કાઢવાની છે ને બનાવીની, તમે વાત કરવામાં આજ જોવો તમે ભારે અણી કાઢવાની છે, જોવાનું છે આપણે ઓળખી શકે છે કે નહીં। તો હાલો ફોન લગાડું છું એને। મને તો અત્યારથી જ તે मेरे को तो ऐसा धक धक हो रहा है કેમ થાય કે ઓળખી જાય તો જોઈએ છીએ કેમ થાય છે। બને ત્યાં સુધી તો ઓળખવા જ દેવાના। તો ફોન લઈ ગયો, तो चलिए शुरू करते हैं। રિંગ જાય છે। ઉપાડતા નથી। उठा ले रे देवा, उठा ले रे बाबा। આપે જે વ્યક્તિને કોલ કર્યો છે પેલો ફોન તો ઉપાડ્યો નહીં, ફરીને બીજી ટ્રાય મારું। હેલો સર, આપ ભરતભાઈ મકવાણા બોલો છો? તો તમારો સર એક ગાડીનો હપ્તો બાકી છે। अब तो कैसी बाकी हुआ? अब तो पूरा हो गया सर। ના ના સર, તમારો એક હપ્તો બાકી છે। આપણે જે बाकी कैसी हुआ है? હું तो पूरा हो गया सब लोग। હા, હું માંથી બોલું છું અજયભાઈ। हाँ હા, તમારો એક હપ્તો બાઉન્સ થઈ ગયેલો છે। तुम्हारे कॉम्प्यूटर में देखो, एक बात करो, मैंने आपका सब डाल दिया है। તમે ભરતભાઈ મકવાણા બોલો છો? हाँ તો સર તમારો એક હપ્તો બાકી છે, તો તમે ક્યારે હપ્તો ભરી જશો? और मैं आपको बड़ा बची रहा हूँ, बड़ी रही हो। નહીં સર, के बची रही हो भाई। નહીં સર, એક હપ્તો તમારો બાઉન્સ થઈ ગયેલો છે। पाँव कैसे हो ये कार्य भरी गयो नो। કેદી તમે ભરી ગયા હતા? हाँ 2 વર્ષ થયા। એટલે તમને આમ મગજમાં આવ્યું। પણ સર એક હપ્તો તમારો બાઉન્સ થઈ ગયેલો છે। પાઉં कैसे હોય કે પાઉં સાવ નથી તમે। અરે અમારા કોમ્પ્યુટરમાં સર બતાવે છે તમારો આપણે જૂન મહિનાનો હપ્તો છે એ બાકી છે। 2 મહિનામાં આવ્યો તો એ બધો ભરી ગયો તો। તો સર આપણી જે એસએફ ડિલક્સ ગાડી છે કે નહીં, हाँ એનો હપ્તો બાકી છે, તો તમે ભરી જાજો। નકર એ ગાડી જો કે રોડ ઉપર બતાવશે તો એ ગાડી ખેંચી લેવામાં આવશે। તો તારી પાસે સાણો થાય ને ગાડી ક્યાં સવાર। बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा હે મેનેજર બોલે કોણ બોલે? સર પહેલાં તો તમે સીધી રીતે વાત કરો બીજી રીતે વાત કરું છું। અને આ તમારો એક હપ્તો બાકી છે એ બાકી તમે ભરી જાઓ। પણ પેલા તારામાં તાકાત હોય તો ઈધર આ
हमारे यहाँ ऐसा ही होता है. સર તમે જુઓ આ ખોટું છે અને તમે હપ્તો ભરી જાઓ, નકર તમારી ગાડી ઘરેથી ખેંચાઈ જશે પાછી. ખાલી હપ્તો તમારો 3133 રૂપિયાનો હપ્તો છે. હાલો, બોલો બોલો આગળ સમજાવું. તો તમે ક્યારે હપ્તો ભરવા આવશો કે તમે ખાતામાં નાખી દેશો? हाँ तुमने मैंने अब तक भर दिया है और तुमको तो गाड़ी खींचनी है ना, इधर आ जाओ और खींचता मैं देख लूंगा. તમે હિન્દીમાં વાત કેમ કરો છો? मुझे सब आती है, हिंदी आती है, गुजराती आती है, सब आती है. तुम हिंदी में बात करते मैं हिंदी में बात करता हूँ. तुम गुजराती बोलते मैं गुजराती में बात करता हूँ. तेरे को मगज है कि नहीं है? હું તો ગુજરાતીમાં વાત કરું. પહેલા સર આપ થોડાક શાંત રહે. क्या कहती रहे अगर के बैग खुली हुआ अगर क्या घर फोन कर दो, फिर गुजराती करके हिंदी में बात करते हो, मेरे को कटे चढ़ाते हो. તો સર પેલા આપણે એ વાત કરો કે તમે હપ્તો ક્યારે ભરી જશો? क्या नो अब तो है આપણે સર ઓલી ગાડી લીધી એ સબ ડીલર, હું હીરો ફાઇનાન્સમાંથી બોલું છું. तो सवारे મળને 10:30 11 के फोन करी बटन 9:30. હા પણ ભલે આજ નહીં પણ કાલ ભરી દેજો, નગર તમારી ગાડી જપ્ત થઈ જાય, પાછી ખેંચાઈ જાય. तो आके तो अपने घर पे तो आ तेरे देख लूंगा मैं. જો સર તમે એવી રીતની વાત ન કરો. क्यों बात नहीं करूं? तुम सही बोले गलत बोल रहे हो? ગાડી गलत बोल रहे हो. પણ તમે વાત મારી સાંભળો, તમારો એક હપ્તો બાઉન્સ થઈ ગયેલો હશે. તો હપ્તો તો સર તમારે ભરવો જ પડશે, એમાં નહીં હાલે. अब तो नहीं भरूंगा, क्या कर लेगा? बड़े खतरनाक लोग हैं. અને પહેલા તો તમે ટૂંકારેથી વાત કરવામાં, હું તમારાથી પ્રેમથી વાત કરું છું. અને સર તમારે હપ્તો તો ભરવો જ પડશે, એમાં તો હાલશે જ નહીં. आज कल आई जाना बरोबर मोटा बड़ा. તો કાલે અમારા માણસો તમારા રૂમે આવે ને તો એને હપ્તો દઈ દેજો, નકર હું હાસું કહું ગાડી તમારી ખેંચાઈ જાય. पता यार मेरे जन भाई हाजिया वो कोई पैसे क्या पूरी निकल जाए बरोबर हूं तुम बोलो. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો સાચું સર તમારી ગાડી ખેંચાઈ જાય હો. काय वांधो नहीं. તો વાંધો નહીં, પણ તમે એટલા વિચાર કરો, તમે 60-70 હજારની ગાડી લીધી હોય ને ખાલી 3000 હાટું થઈને ગાડી તમારી ખેંચાઈ જાય, એવો કાંઈ મજબૂરી છે? વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો. ફોન કાપી નાખ્યો મિત્ર, એને ફોન કાપી નાખ્યો. અને મને તો દાંત આવ્યા બહુ વાત કરવામાં. તમે ફરીને ફોન કરવો જોઈએ ને પાછું, નકર એને એમ થાય છે કે આ કોણ છે. તો પાછો ફોન કરી દેવી, શોખ પાડી દે કે ભાઈ હું છું, ન કે આ કોણ. તો ફોન પાછો કરી દેવી, રિંગ જાય છે. હેલો, बोलो. તો કેમ સર તમે ફોન પાછો કાપી નાખ્યો? કાપવો જ પડે ને ભાઈ. એટલે કેમ કાપી નાખ્યો? એટલે તમારે સર હપ્તો તો ભરવો જ પડશે. તમે ભલે ફોન કાપી નાખ્યો, અમારે તમારા ઘરે આવવું પડશે. આવું કે ના નથી પાડતો. તો હપ્તો તો તમારે હે બોલો. તો હપ્તો તો તમારે ભરવો જ પડશે. હપ્તો બરોબર ઊંચા ના પાડો તમે તેમ પેલા તમારા જોઈ લો હપ્તો બધા બચી જશે બરોબર સર. હા તો તમે તમારે એટલે હપ્તા ભર્યા કે ને ડિટેલ મને નીકળો બરોબર. હા પછી મને તમે વાસ્ટિંગ મારી સાથે કરી શકો છો. હા વધારે તપાસ કરો પેલા તમારા 80 લાખ કોટીના હપ્તા પૂરા થઈને લગભગ 2-3 મહિના 2-3 વર્ષ થઈ ગયા છે હા, બરોબર. પણ એ વાત તમારી સાચી, તમે ભર્યા છે, પણ એક હપ્તો તમારો બાઉન્સ થઈ ગયો છે. એ બાઉસ તો કઈ રીતે બાઉસ તો અત્યારે કેમ ફોન કર્યો બાઉસ તો 3 વર્ષ કેમ આવી ગયા? ये बड़ी अच्छी बात कही आप. આપણે
તો તમારો ફોન જ લાગતો નહોતો, આજ તમારો ફોન લાગ્યો. ફોન તમારો ચાલુ જ છે, મારો ફોન કરે બંધ ન હોય. તો સર તમે એક કામ કરો, કાલે અમારા માણસો આવશે તો તમે એને હપ્તો દઈ દેજો. હા તો પણ ડિટેલ આરે નીકળાવજો, બરોબર છે? જે તારીખ હોય કે નહીં હા હા ડિટેલ આરે નીકળજો. એમાં ઘરે કે ખાઈને આવી ને હા તો હું પોલીસ કેસ કરી, પછી કહેતા નહીં મને. देख 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 कमीना कैसे चुप हो गया बोलती बंद होगी देख कमीने की પોલીસ કેસ એમાં સર ક્યાં વાત આવી? પોલીસ આ તો ધમકાવવાની વાત કરો, પોલીસ કેસ થાય ને તો અમારે ક્યાં જવું? અમારે મરી જવું? પોલીસ કેસ તો મારે તમારે ઉપર કરવાની જરૂર કે ભાઈ અમારે હપ્તા ભરતા નથી ને તમે મને સામું કહો છો. તમે ફોડ છો, હું થોડો ફોડ છો. હું તો લઈ ગયેલો હાલું છું, તમે લઈ ગયેલો નથી. એવું ન હોય સર, પણ તમારો શું છે કે હપ્તો એકાદો બાઉન્સ થઈ ગયો, બીજું કાંઈ આમાં હોય ને હપ્તો ભરી દો એટલે તમે છૂટા ને એમ છૂટા. એટલે તમારે ખિસ્સામાં મળી જાય હપ્તો, એટલે તમે એમની છૂટા તેમી છૂટા. એવું ન હોય, હું ફ્રોડ નથી સર, પણ તમારો હપ્તો હાસું એક બાકી જ છે. અત્યારે ફોડ વાળા અત્યારે સુરતમાં રખડે છે દાદા. હા પણ અમે ફ્રોડ નથી. કાગળિયા લઈ લઈને અહીંયા ઘરે આવી જાય, બરોબર? ઓલા પણ હું અહીંથી આવ્યો, ક્યાંય આવ્યો, બધાની પાસે આઈડી છે કે બેંકમાં જે નોકરી કરતો હોય ને આઈડી છે, તાર કામ છે. હા બેંકમાં તમને નોટિસ પત્ર આપો, બરોબર છે? આની પાસે હપ્તો કરાવવાનો છે. એવા ત્યારે ના લોકો ખાતે સુરતમાં આવ્યો ત્યારે કાગળ લઈને આપણે બધા જે કરવા તમારે આપણે મહિનો વારો આવે. તો સર એ કાંઈ નહીં, પણ તમારે હપ્તો તો ભરવો જ પડશે, એમાં નહીં હાલે. હપ્તો ભાઈ નહીં થાય. હવે જો બહુ બોલીશ ને તો તારે જ્યાં મેં પેલા નીકળી દે ભાઈ, બરોબર? પણ તમે સર શાંતિથી વાત કરો. શાંતિ અત્યારે શાંતિની વાત કરી, બરોબર? હવે તારી પાસે ચડી જવાનું છે મારે. कंट्रोल कंट्रोल તો સર તમે હપ્તો નહીં ભરો નહીં તો એ જોઈએ સારું નહીં થાય સર, તમારે હપ્તો તો ભરવો જ જોઈએ, ગાડી તમારી વહી જાહે. એ થવું એ થાય, બરોબર? નિર્ણય તમારે લેવાનો છે, બરોબર? આવું ન આવવું, શું કરવું એ તમારે નિર્ણય લેવાનો, બરોબર? ન્યાયમાં એમાં હું તમે હપ્તો ભરી દો એટલે ન્યાય થઈ જાય. એ હપ્તો ભરો છે, હપ્તો હું ક્યાંથી ભરું ભાઈ? હપ્તો તમારો બાકી છે એટલે તેમ ભરો. તો એટલે ભાઈ ક્યાંથી લીધે ભરેલા છે, બરોબર? મેં તમને ડિટેલ તો કીધી છે, ડિટેલ મારે જોઈએ કે જોઈએ. रुको जरा सबर करो તો તમે ટેન્શન લ્યો માં, એ બધું થઈ જાય. અને મને ઓળખો છો? ના ના નથી ઓળખતા? હાસું નહીં, હું તમારે હાવ બોલું છું, બિપિન. મારો હાવ બોલશો? હા कैसा लगा मेरा मजाक? એ તો હું પણ મારી અણી કાઢતો. अब आए ना लाइन पे એમાં હું આણી કહું, મજા આવી ને. પણ મજા આવી પણ એમાં કઈ ખબર વગર નથી. મેં મને પૂછવા અમને થોડી મજા આવે, અમને પૈસા મળી જાય. તમે મને ઓળખ્યો જ નહીં. નહીં તાર નંબર એ પાછો એડ કરેલો છે, પછી અમે નંબર પર નથી આવ્યો, બીજા નંબર થી આવ્યો. આ બીજો નંબર છે આ મારો. મને થોડી ખબર છે, મને દાદા નંબર મારે તો એવી વાત કરવાની આવે ને તો તું મારો હાવ મને થોડી ખબર છે. મેં કીધું મને આ ઓળખી જાય, પણ ન ઓળખી ગયા. હવે બધા ફેર પડી જાય છે ને એ વાત છે, બીજું કઈ નહીં. એટલે લાલ થવું પડે ને, રોડ લાલ થઈ. ત્યાં તો આ કેદી આવવું છે પછી આંટો મારવા? આટો વાળા તો હવે શનિવાર આને દેવાનું થાય લગભગ. હા તો મેં કીધું નવરો હતો ને તે લે, મેં કીધું બનાવીને ફોન કરો. અને આજ એપ્રિલ મહિનો આમ તો હાલે, મેં કીધું આની કાઢું ઘડી. ફેમિલી તો આ નહીં બતાવી છે, પણ આઈ બા દાદા ફોન માં આવે આપણે ખબર ન હોય ને. ઘડીક તો મેં કીધું મગજ તપી ગયો, મેં કીધું આનો. જાય ને મગજ ખોટી આની તો મારો હાવ છે ને કદાચ બીજો વધારે ખબર પડી જાય. આ તો ઘડીક તો પાછા હિન્દીમાં વાત કરતા હતા. કેમ હિન્દીમાં વાત કરવા મેં કીધું? ભાઈ આમાં લોકો પ્રકારના બધા ફોન કરે, આમ કોઈ હિન્દી વાળો, ગુજરાતી હોય, બરોબર, કોઈ મરાઠી હોય, તો આપણે ગુજરાત ચલાવી છીએ. આમાં બધું આવે પેટર આવે, સમજ્યા? હા એમ થાય છે. કોઈ હિન્દી વાળો હોય, કોઈ ગુજરાતી હોય, તો હવે મને હિન્દી ગુજરાતી દેતી, મને હિન્દીમાં વાત કરો. હિન્દી મને નથી આવડતી, મારે કેટલી હિન્દી કરવી? સારું લ્યો, હવે મેં કોને કે આ વિડીયો લાંબો થઈ જાય. સારું હો ભાઈ. અને આવોથી ફોન કર્યો પાછા. એવો હા તો જોયું મિત્ર,
મજા આવી ને પણ આની કાઢવાની બનાવી નહીં. એને ઓળખ્યા જ નહીં મને કે કોણ છે આ. તો મેં કીધું વધારે લાલ થઈ જાય કરતાં મેં કહી દઉં આને, નગર પાછા ખોટું ઉપાધિ કરશે નહીં કે ગાડા ઓલું બોલી નાખશે ને. એટલે મેં કીધું હવે હાસું કહી દઉં. તો આ વિડીયોમાં તમને કેવી મજા આવી કોમેન્ટ કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા આપણા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, તો ફરીને મળીશું પાછા એક નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા આવજો અને બધાને જય માતાજી.